આ તરફ ખ્યાતિકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ચિરાગ પટેલ સહિતના આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં 14 દિવસના આરોપીઓના રિમાન્ડ માંગી શકે છે। આરોપીઓની પૂછપરછમાં કેટલાક વધુ મોટા ખુલાસા પણ થઈ શકે છે। કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને સંજય પટોલિયા જે 3 ડિરેક્ટર છે તે હજુ પણ ફરાર છે। કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડ ભાગી ગયો હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જોકે આ તમામની વચ્ચે હવે સમાચાર એ મળી રહ્યા છે કે આજે જે આરોપીઓ છે તેમને વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ તેમની કરવા માટે રિમાન્ડ માંગવામાં આવશે। જિગ્નેશ પટેલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, જે આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે, બીજી તરફ જે 3 અન્ય ડિરેક્ટરો છે તેમની હજી સુધી કોઈ ભાળ નથી મળી રહી, હજુ સુધી તે ફરાર છે। અંકિત, જે પ્રમાણે 15 દિવસ બાદ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓ મુખ્ય કહી શકાય, કારણ કે જે ખ્યાતિ હોસ્પિટલ છે તેના સંચાલક, સીઈઓ કે પછી તેની તમામ ડિસિઝન ટેકર આ 5 આરોપીઓ હતા અને તે 5 આરોપીઓની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ખેડા નજીકના એક ફાર્મમાંથી। કાર્તિક પટેલ, મિલિંદ સહિતના જે અન્ય આરોપીઓ છે તે 5 આરોપીઓને આજે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરશે અને તેમના 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે, કારણ કે 5 આરોપીઓનો અલગ અલગ રોલ પ્રસ્થાપિત થયો છે। 5 આરોપીઓના રોલ પ્રસ્તાવિત થતા તેમની તપાસ માટે તથા જે સરકારી નાણાં તેમને પડાવ્યા છે તેનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો, ક્યાં રોકાણ કરવામાં આવ્યો, કોના ભાગે કેટલા રૂપિયા ગયા, તે તમામ ની તપાસ માટે આ જે રિમાન્ડ છે તે મેળવવામાં આવી શકે છે। સાથે જ કોની બેદરકારીથી 9 થી વધુ લોકોના મૃત્યુ થયા છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે અને તેના પૂરતા જવાબ મેળવવા માટે આ રિમાન્ડ જરૂરી છે। વાત કરવામાં આવે ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી એવા જે કહી શકાય કે ચિરાગ રાજપૂતની, તો તે સીઈઓ તરીકે હોસ્પિટલમાં જોડાયો હતો, તેનો 7 લાખ રૂપિયા પગાર હતો, તેમ છતાં તેણે આ ખ્યાતિ હોસ્પિટલને 3 કરોડથી વધુના નુકસાનમાં બતાવી છે અને જે સરકાર પાસે જે રૂપિયા આવતા હતા તેનો દુરુપયોગ કરી અને પોતાની પાસે પોતાની પ્રોપર્ટી તેને વસાવ્યું હોવાનું સામે આવ્યું છે। સાથે જ ચિરાગે જે રૂપિયા લેતો હતો તેની ઉપર જે દર્દીઓને સ્ટેન્ટ મૂકવાની જરૂર ન હોય તેવા દર્દીઓને પણ તે સ્ટેન્ટ મૂકી અને મોતના બિછાને સુવડાવતો હોવાની વાત સામે આવી છે। રાહુલ જૈન છે તે સીએ તરીકે અને સીઈઓ તરીકે ખ્યાતિ હોસ્પિટલમાં જોડાયો હતો અને રાહુલ જૈન તમામ જે નાણાકીય વ્યવહારો હતા તે કરતો હતો। સાથે જ દર મહિનાની જે ઓડિટ કરવાની હોય છે તે રાહુલ જૈન પોતે કરાવતો હતો અને તે ઓડિટના સહી લેવા માટે તે હંમેશા કાર્તિક પટેલને દર મહિને 2 વખત મળતો હોવાની હકીકત પણ સામે આવી છે। એટલે કે રાહુલ જૈન થકી આ કેસમાં કાર્તિક પટેલ વિરુદ્ધ વધુ પુરાવા મળે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। આ સિવાય જે મિલિંદ પટેલ છે તે મિલિંદ પટેલ કયા ગામમાં કેમ્પ કરવો, સરપંચને કેટલા રૂપિયા આપવા, કેટલું કમિશન આપવું, કેટલા દર્દીઓ ત્યાંથી લાવવા, તે તમામ જે કામગીરી છે તે મિલિંદ પટેલ સંભાળતો હતો। પંકિલ પટેલ પણ આ જ રીતે દરેક ગામડાઓમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતા લોકોનો સર્વે કરતો, તેમને ટાર્ગેટ કરવામાં આવતા અને ત્યારબાદ તેમના ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં થતા હોવાનું સામે આવ્યું છે। પ્રતિક ભટ્ટ છે તે આ હોસ્પિટલની અંદર માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે જોડાયેલો હતો અને ચિરાગ અને મિલિંદની સૂચનાઓથી તે સર્વે કરી અને જે દર્દીઓ અહીંયા આવે છે તેમના PMJY યોજના તેમના ઓપરેશન કરવા, તેના રૂપિયા મેળવવા અને સરકાર સાથે એટલે કે જે યોજનાનું જે તમામ જે ફંડિંગ આવે છે તેનો વ્યવહાર તે સંભાળતો હતો અને માટે જ આ તમામ આરોપીઓની અલગ અલગ પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ તેમના 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે અને તેની રિમાન્ડમાં અન્ય ફરાર જે 3 આરોપી છે સંજય, રાજશ્રી અને જે કાર્તિક પટેલ તેના વિરુદ્ધમાં વધુ પુરાવા એકઠા કરી તેમની ધરપકડ માટેનો દોર શરૂ કરી શકે છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।